રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા સમગ્ર ભારતના સનાતનીઓમાં ઉત્સાહ દેખાઈ રહ્યો છે કે જે કોઈ પણ વ્યક્તિ જે ફિલ્ડ સાથે જોડાયેલો છે તે ફિલ્ડમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન પોતાનું યોગદાન આપી રહ્યો છે। ત્યારે સુરતમાં પર્યાવરણ સાથે જોડાયેલા લોકો પર્યાવરણના સુરક્ષા થાય તે હેતુથી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પર્યાવરણ થકી પોતાનું યોગદાન આપી રહ્યા છે। સુરત શહેરમાં ગ્રીન મેન તરીકે ઓળખાતા વિરલ દેસાઈ વર્ષોથી પર્યાવરણ સાથે જોડાયેલા છે। વિરલ દેસાઈએ કર્ણાટકથી મંગાવેલ સીતા અશોક વૃક્ષના 21,000 છોડનું વિતરણ કરવાનું નક્કી કર્યું છે। આ વૃક્ષ પર્યાવરણની જાળવણી માટે ખૂબ જ જરૂરી હોવાથી તેઓએ આ વૃક્ષને વાવેતર માટે આપવાનો નિર્ણય કર્યો। વિરલભાઈ દેસાઈએ જ્યારથી આ વૃક્ષ વિનામૂલ્યે આપવાની જાહેરાત કરી ત્યારથી વિરલભાઈને સારો એવો રિસ્પોન્સ મળી રહ્યો છે। अयोध्या खाते आगामी 22મી જાન્યુઆરીના રોજ જ્યારે રામલલાનું પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહ્યું છે ત્યારે સમગ્ર અયોધ્યા સહિત સમગ્ર ભારત રામમય બની ગયું। ત્યારે સુરત શા માટે પાછળ છે? ત્યારે સુરતના નાના મોટા લોકો જે છે તે પોતાનું નાનું યોગદાન આપી રહ્યા છે। ત્યારે સુરતના ગ્રીન મેન તરીકે ગણાતા વિરલ દેસાઈ દ્વારા એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે। જે અશોક નામનું વૃક્ષ એ 21,000 કર્ણાટકથી મંગાવ્યું છે અને તે લોકોને તેઓ આપી રહ્યા છે। જે આ અશોક નામનું જે વૃક્ષ છે પાછળ તે કર્ણાટકથી મંગાવવામાં આવ્યું છે અને જે અશોક નામનું વૃક્ષ તેનું મહત્વ શું છે એ વિરલ દેસાઈ આપણને જણાવશે। આ શું કયા પ્રકારનું વૃક્ષ છે અને પહેલા તો એ કે આપણે જાણીએ છીએ કે અયોધ્યામાં આટલો સરસ રૂડો અવસર આવ્યો છે ને આ વખતે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે તો બધાના મનમાં એક ઉમળકો છે અને આપણે એમ કહીએ છીએ કે કણ કણમાં વસે છે રામ અને એ સાર્થક કરવા અશોક વાટિકા જેમાં સીતા માતા જેમાં બેઠા હતા અને એમ કહી શકાય કે એ જે વૃક્ષ હતું એ સીતા અશોકનું નામ હતું। અશોક એટલે શોક નહીં થાય એવું વૃક્ષ। તો એ વૃક્ષ અમે ખાસ 21,000 વૃક્ષો ડિસ્ટ્રીબ્યુટ કરવાનું વિચાર્યું છે। સુરત ને આજુબાજુના વિસ્તારમાં આપણે જાણીએ છીએ કે એક્ઝોટિક અને નોન નેટિવ સ્પીસીસ પણ ઘણા બધા છે તો આ પ્રકારનું વૃક્ષ જેની રામાયણમાં પણ અલાયદી એ હતી અને એમ કહી શકાય કે સમૃદ્ધિ આવે અને શોક નહીં થાય એવું વૃક્ષ આ બંને ખૂબ જ જરૂરી છે। આપણી યંગસ્ટર જે પેઢી જે છે એ લોકો ઘણી બધી એન્ઝાઇટી ડિપ્રેશન અને એમાંથી જઈ રહ્યા છે। સિનિયર સિટીઝન્સને માટે પણ આ વૃક્ષનું એક જુદું જ મહત્વ છે અને ખાસ કરીને જ્યારે આપણા ઘર આંગણમાં અને આપણા શહેરોમાં અને ઇવન આપણા આમાં પણ લુપ્ત થઈ રહ્યા છે કે આપણા ગામડાઓમાં પણ લુપ્ત થઈ રહ્યા છે તો આ પ્રકારે એક કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું છે અને ખાસ કરીને વધુને વધુ લોકોને જાણકારી મળે અને જે આપણા પુરાણોમાં આપણા વેદોમાં આપણા સ્ક્રિપ્ચર્સમાં જેને મેન્શન થયું છે એવા વૃક્ષો પાછા આવે બેક ટુ ધ બેઝિક આપણે કહીએ તેવી રીતે જવાય અને ખાસ કરીને કે આ ખાલી 22મી પૂરતું નહીં પણ આ વર્ષો વર્ષ એટલે 3 વર્ષ પછી જ્યારે મોટું થઈ જાય છે ને લહેરાશે ત્યારે એમ કહી શકાય કે રામ ભગવાનની ધજા લહેરાઈ રહી છે અને રોગ પ્રતિકારક શક્તિને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં આવે છે। આ ઘેરું છે આ વૃક્ષના ઘણું છે એટલે એમાં શું થાય છે કે એનાથી ગરમી રોકાય છે એટલે આગળ જતા આપણે એમ કહી શકીએ કે ક્લાઇમેટ ચેન્જમાં ગરમી વધશે તો આ પ્રકારના વૃક્ષો અગર રોપીએ છીએ તો એનાથી ઘણું ખરું ઠંડક મેન્ટેન થશે। આજુબાજુ જે એન્વાયરમેન્ટ છે એ એકદમ ફિલ્ટર અને એકદમ પ્યોર થશે। બસ એ જ હિસાબે એ જ ભાવનાથી આ ડિસ્ટ્રીબ્યુટ કરી રહ્યા છે। તો આ પ્રકારે જે વૃક્ષ છે આ નાનો છાડવો અશોકનું જે ત્રેતા યુગમાં જ્યારે સીતા માતાનું હરણ થયું હતું ત્યારે રાવણે પોતાના લંકામાં અશોક વાટિકામાં આ જ વૃક્ષની નીચે સીતા માતાને મૂક્યો હતો ત્યારે આ જે વૃક્ષ છે ખૂબ ઠંડક આપે છે તેને લઈને જ્યારે સુરતના જે ગ્રીન મેન છે વિરલ દેસાઈ દ્વારા ત્યારે તેમના દ્વારા અયોધ્યા નથી પહોંચી શકતા પરંતુ તેમના દ્વારા એક નાનકડું યોગદાન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। 21,000 જે આવા અશોકનું વૃક્ષ છે તે કર્ણાટકથી મંગાવ્યું છે અને સુરતના વિવિધ સંસ્થાઓ અને વિવિધ સ્કૂલો કોલેજોમાં તેઓ ડિસ્ટ્રીબ્યુટ કરશે અને લોકોને પણ આપશે તે પ્રકારનું એક નાનકડું યોગદાન વિરલ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું છે। કેમેરામેન જયેશ મિત્રી સાથે જયેન્દ્ર પાંડે, ટીવી ગુજરાતી।